જય જિનેન્દ્ર. ઉત્તરાધન સૂત્ર, ચેપ્ટર 2, અધ્યયન પરિસહ, ડિફિકલ્ટીઝ, અનઇન્વાઇટેડ ડિફિકલ્ટીઝ. ચેપ્ટર એના ઉપર છે. જુદી જુદી રીતે કેટલીય ડિફિકલ્ટી આવે છે, તકલીફો આવે છે. બધી જ અલગ અલગ તો સમજાવી ન શકાય, એટલે બધી ક્લાસિફાઈ થઈ અને 22માં 22 જુદી જુદી તકલીફો મેજર બતાવી છે. આપણે લાસ્ટ ટાઈમ 20th જ્ઞાન પરિસહ, નોલેજનું ડિફિકલ્ટીના માટે વાત કરી હતી. આપણને સરપ્રાઈઝ લાગે કે જ્ઞાનમાં વળી ડિફિકલ્ટી શું, પણ જ્ઞાનમાં આપણે જોયું કે 2 પ્રકારે પરિસહ આવી શકે છે. પરિસહ મીન્સ કે જ્યાં કસાય આપણામાં વધી જાય, રાગ અને દ્વેષ આપણામાં જ્યારે વધી જાય, એ સિચ્યુએશનને પરિસહ કહેવાય. કોઈ પણ સિચ્યુએશનમાં જો તમે રાગ અને દ્વેષ કર્યો વધારે, તો એ તમને ડિફિકલ્ટવાળી સિચ્યુએશન ગણાય ફ્રોમ આપણા રિલિજિયન્સ એંગલ. સો જ્ઞાનમાં બહુ જ જ્ઞાન હોય, ઇફ યુ હેવ ટુ મચ નોલેજ, દેન એરોગન્સ, અભિમાન, એ ખૂબ જ વધી જાય. એ કસાય વધે એટલે એ તમને માથે ચડાવી દે, અને દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ પરિસહ. અને એ જ જ્ઞાનમાં પરિસહમાં બીજો પરિસહ એ આવે કે જ્ઞાન જેને ન ચડ્યું હોય, એ જ્ઞાન નથી ચડ્યું એનું રિઝનિંગ, એનું કારણ કે મને જ્ઞાન નથી ચડ્યું તો મારી વાવા નથી થતી, એ એંગલથી એ દુઃખી થાય, એટલે પાછો એ કસાય કરે, એટલે એ પણ એને ડિફિકલ્ટી પરિસહ આવ્યો કહેવાય. એટલે જ્ઞાનમાં 2 રીતે, એક જેને બહુ જ્ઞાન છે અને એનું અભિમાન છે, એરોગન્સ છે, અને બીજું છે જ્ઞાન નથી પણ જ્ઞાની દુનિયામાં લાગે, લોકો વાવા કરે, બધા એને ખૂબ જ માન આપે, એ એંગલથી એને જ્ઞાન મળ્યું નથી એટલે દુઃખી થાય. મુક્તિના માટે નહીં, પણ એંગલ છે સંસારી, વાવા મળે, સંસારમાં ખૂબ જ ગમે, નામ થાય, એ એંગલથી. એટલે આ જ્ઞાનનો પરિસહ આપણે લાસ્ટ ટાઈમ જોયો. 21મો પરિસહ, નાઉ ધ 21st is called અજ્ઞાન પરિસહ. અજ્ઞાન પરિસહ આપણને એમ લાગે કે જ્ઞાનથી ઓપોઝિટ, યસ, બટ એમાં સાધક અને શ્રાવક કેવા વિચાર કરે છે એ અલગ રીતે સમજવાની જરૂર છે. સાધક એમ વિચારે કે હું સંસારી દુઃખ સુખોથી દૂર રહ્યો, વર્લ્ડલી પ્લેઝર મેં છોડી દીધું, ઇન્દ્રિયો, સેન્સીસ અને મનના પ્લેઝરને મેં બધું છોડી દીધું. બટ જેના માટે છોડ્યું છે, જે ધર્મ માટે છોડ્યું છે, એમાં મને કંઈ મળશે, કલ્યાણ થશે મારું? હું રિયાલિટી તો જાણી નથી શકતો. સંસાર છોડ્યો, તપશ્ચર્યા કરી, તપ કર્યું, ઉપવાસ કર્યા, આંબિલ કર્યું,
ઉપધાન તપ કર્યા, સોલિડ બધા એકદમ જ સ્ટ્રિક્ટ તપ કર્યા, વ્રતો બધા એકદમ જ સોલિડ પાળ્યા, તો પણ મારું જ્ઞાન વધતું જ નથી. એવી એક અજ્ઞાનતા એના મગજમાં છે. મને કેવળ જ્ઞાન થતું જ નથી, અલ્ટિમેટ. એવી અજ્ઞાનતા એના મગજમાં છે. અહીંયા જ્ઞાનને થોડુંક સમજવાની જરૂર છે. જ્યારે આપણે કર્મોના થિયરી ઉપર એક વખત આપણે લેક્ચરો કરશું, એમાં વધારે ડિટેલમાં આવશે. બટ રાઇટ નાઉ, જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કેવા વિચારો માણસના મનમાં હોય છે અજ્ઞાનતાના કારણે, વી નીડ જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ લિટલ બીટ ઓફ નોલેજ. જ્ઞાન શું છે? જ્ઞાન છે એના કર્મ ગ્રંથમાં 5 પ્રકાર બતાડ્યા છે. એક છે મતિ જ્ઞાન. મતિ મીન્સ માઇન્ડ. જે આપણે વિચારો કરીએ, જેને મગજમાં સમજીએ, જે વિચારીને જે બોલીએ, જેને ડાયજેસ્ટ કર્યું કહેવાય માઇન્ડમાં, એ જે નોલેજ છે એને મતિ જ્ઞાન કહેવાય. મતિ મીન્સ ફ્રોમ માઇન્ડ. 5 ઇન્દ્રિયોથી જે જ્ઞાન માઇન્ડમાં થાય છે એ મતિ જ્ઞાન થાય છે. એના પછી બીજું જ્ઞાન ઇન શોર્ટ સમજીએ તો એને કહેવાય છે શ્રુત જ્ઞાન. શ્રુત મીન્સ જે સાંભળીએ છીએ, જે જોઈએ છીએ, જે વાંચીએ છીએ, એમાંથી જે નોલેજ એબ્ઝોર્બ થાય, એનાથી જે નોલેજ મળે એ શ્રુત જ્ઞાન. પુસ્તકો, ચોપડી, books, when we read, when we see something, even you see television, and the knowledge you get is a Shrut Jnana. You read newspaper and the knowledge you get is a Shrut Jnana. So that's the second kind of Jnana that you get from external ચીજોમાંથી. The third type of Jnana described is called Avdhi Jnana. What is Avdhi Jnana? In short, જેને અવધિ જ્ઞાન હોય એ અહીંયા જ એક જગ્યાએ બેઠું હોય તો એને દૂર કોઈ જગ્યાની ચીજ વેરી ક્લિયરલી એને દેખાતી હોય, અહીંયા જ બેઠા બેઠા. તમે મુંબઈ બેઠા હોય અને અમેરિકામાં શું ચાલી રહ્યું છે એ દેખી શકો વિધાઉટ યુઝ ઓફ એનીથિંગ. ખાલી આત્મામાં જ એ દેખાય આપણને. એ અવધિ જ્ઞાન છે. એના પછી ચોથું જ્ઞાન છે મન પર્યવ. ઇન સિમ્પલ વર્ડ્સ, મન, માઇન્ડના વિચારો એકબીજાના જાણી શકે. આજે તમે શું વિચારો છો એ મને ખબર પડે. એ જ્યારે જ્ઞાન મને થાય એને મન પર્યવ જ્ઞાન કહેવાય. અને લાસ્ટ ઇઝ અ કેવળ જ્ઞાન, અલ્ટિમેટ. બધા જ કર્મો ક્ષય થાય, કંઈ જ બાકી ન હોય, આત્મા એની ફૂલ સ્ટ્રેન્થ કમ્પ્લીટલી બહાર આવી ગયો હોય, ત્યારે એને જે નોલેજ છે એ કેવળ જ્ઞાન. એવરી આત્મા હેઝ અ કેવળ જ્ઞાન. અત્યારના એ કર્મની ચાદરમાં અંદર એ ફસાયેલો છે. બ્લેન્કેટ, કર્મના બ્લેન્કેટમાં એ અંદર ફસાયેલો છે. અને એ જ્યારે ટોટલ ખતમ થશે કર્મો ત્યારે કેવળ જ્ઞાન થશે. અને જ્યારે કેવળ જ્ઞાન થશે ત્યારે આગલા 4 જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન ને મન પર્યવ જ્ઞાનનો કોઈ
રિઝનિંગ રહેશે નહીં. એ બધું જ કેવળ જ્ઞાનની અંદર આવી જાય છે. કેવળ જ્ઞાનમાં બધું જ પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચરનું દેખાય છે. તો અહીંયા અજ્ઞાનતામાં સાધક વિચારે છે કે મેં આટલું તપ કર્યું, મેં આટલું બધું વ્રત પાળ્યું, બ્રહ્મચર્ય પાળ્યું, કેટલું સહન કર્યું, કેટલી ડિફિકલ્ટ પરિસોનો સહન કર્યું, પણ તો પણ મને જ્ઞાનાવરણીય કર્મ મારા કપાયા નહીં અને મને જોઈતું અવધિ જ્ઞાન, મન પર્યવ જ્ઞાન કે કેવળ જ્ઞાન થયું નથી. આવી એ અજ્ઞાનતા રાખે છે. જ્ઞાનાવરણીય કર્મ એ જ્ઞાનથી બંધાયેલા છે કર્મ. અને પાસ્ટમાં એવું આપણે જેમ જોયું પહેલાં આગલા પરિસરમાં કે કેવી કેવી રીતે આપણે કર્મ બાંધ્યા છે, કેટલી અસાધના કરી હોય, એ બધા કર્મ જ્ઞાનથી જ દૂર થાય છે. એવી નોલેજ જેનામાં નથી એવું અજ્ઞાનતા છે ને એને બસ મેં હવે વ્રત પાળું છું એટલે મને તરત આ અવધિ અને મન પર્યવને કેવળ જ્ઞાન થઈ જવું જોઈએ. એ અજ્ઞાનને ખબર નથી કે આ ત્રણેય જ્ઞાન ભણવાથી નથી મળતા. એ જ્યારે કર્મથી આત્મા હલકો થાય છે ત્યારે વન આફ્ટર અનાધર આવવા માંડે છે અને અલ્ટિમેટ કેવળ જ્ઞાન આવે છે અંદરથી. અવધિ જ્ઞાન એક એવી ચીજ છે કે જે નારકી અને દેવોને દરેકને હોય છે. એ લોકોના ભાવમાં દરેકને હોય જ છે. અને મનુષ્યને અને તિર્યંચને જેમ જેમ પોતે કર્મનો ક્ષય કરે છે અને પાવર આવે છે, જેને ગુજરાતીમાં લબ્ધિ કહેવાય, એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર આવે ત્યારે એ જ્ઞાન બહાર આવી શકે છે. રાઇટ નાઉ 5th આરામાં ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. બહુ જ કોઈ શુદ્ધ સાધુ પણ પાળતા હોય, એના પરિણામ અંદરથી એકદમ જ શુદ્ધ હોય તો બની શકે છે એવી લબ્ધિ આવી શકે છે. તો આવા વખતે એ સાધકે ખૂબ જ પેશન્સ રાખવી અને અજ્ઞાનતાના કારણે દુઃખી થવું નહીં કે મને જ્ઞાન નથી થયું. શ્રાવકોને માટે આ જ અજ્ઞાનતામાં મતિ અને શ્રુત જ્ઞાન મેઇનલીની એની જ વાતો આવે છે કે મને મોઢે નથી થતું, યાદ નથી રહેતું, હું કોઈને સમજાવી નથી શકતો, હું ગમે તેટલી મહેનત કરું પણ મને નોલેજ મળતું જ નથી. આવું અજ્ઞાનતા એના મગજમાં હોય છે બિકોઝ હી ડઝ નોટ નો કે એને પાસ્ટમાં એવું કરેલું છે કે જેનાથી એને આવી સિચ્યુએશન મળી છે. તો આવા વખતે શ્રાવકને અજ્ઞાન પરિસરને ડિફીટ કરવું હોય તો એને હી હેઝ નો અધર વે પણ પેશન્સ રાખવી પડશે, ધીરજ રાખવી પડશે, ક્ષમતા રાખવી પડશે. નહીતર તો આ અજ્ઞાનતાના કારણે શું શું થાય આપણી ડેઇલી લાઈફમાં તો તમે વિચારો તો ડ્યુરિંગ અવર સ્કૂલ કે કોલેજના લાઈફમાં સારા માર્ક ન મળે, આપણે બરાબર ટોપ નંબરમાં પાસ નથી થતા. બીજા કોઈને ખૂબ જ્ઞાન મળેલું હોય અને એ સારા નંબરે પાસ થતો તો જેલેસી થાય. આ અજ્ઞાનતાના કારણે બધું. ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ ફેમિલી રિલેશનમાં શું બોલવું, શું સાચું વિચારવું, કઈ રીતે રિલેશનોને સાચી રીતે રાખવા, સારી રીતે રાખવા, ક્યાં કેટલું બોલવું, કયા સમયે બોલવું, આ બધું એક જ્ઞાન છે. અને આપણામાં અજ્ઞાનતા હોય છે તો આપણે એને સમજી નથી શકતા ને જેમ તેમ બોલીને ફેમિલીમાં ઝઘડો ઊભો કરી કાઢીએ છીએ. બિઝનેસ કરતા ન આવડે
કમાતા ન આવડે તો એ ખોટી જગાએ પૈસા રોકી અને લોસ કરે. ધર્મમાં પણ અજ્ઞાનતાના કારણે આર્ગ્યુમેન્ટ કરી સાચા ખોટાનો આર્ગ્યુમેન્ટ કરીને ખોટા લાઈન ઉપર જતા રહે. તો આવી બધી લાઈફની બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સમાં ડિફિકલ્ટીઝ અજ્ઞાનતાના હિસાબે આવી શકે છે. જો આને આપણે સમજીએ કે આ અજ્ઞાનતાનું ડિફિકલ્ટી પરિસો મને આવ્યો છે તો એને એક્સેપ્ટ કરશું તો આ બધા રિઝનિંગથી આપણે બચી શકશું. રિલેશનમાં એક્સેપ્ટ કરશું તો કે હું ક્વાયટ રહું, વધારે બોલીશ તો વધારે બગડશે. શાંતિ રાખવું એક જણ બોલતું હોય તો. બિઝનેસમાં બરાબર ન થતું હોય, આવડતું ન હોય તો શાંતિથી બેસી જાય, વ્યાજે મૂકી દે પૈસા, કાં તો કોઈ હોશિયાર માણસને પૂછીને થોડો થોડો ધંધો કરે. જ્ઞાનને રિસ્પેક્ટ આપે અને ખૂબ જ એફર્ટ કરે વાંચવાની. જ્ઞાનીની વાતો સાંભળે, લેક્ચર સાંભળે, બુક્સ વાંચે. અહીંયા લોકો ઘણા આર્ગ્યુમેન્ટ કરતા હોય છે, ઘણા રિઝનિંગ કે પછીથી તો યાદ રહેતું જ નથી. શું કરીએ, અમારાથી તો યાદ જ નથી રહેતું. સવાલ પછીથી યાદ રહે કે ન રહે એનો નથી. એ વખતે તમે સાંભળ્યું કે વાંચ્યું ને એ વખતે જે અંદર ભાવ થયા, ખૂબ જ હેપી ફીલ થયું. વ્યાખ્યાન સાંભળ્યું હેપી ફીલ થયું, લેક્ચર સાંભળ્યું હેપી ફીલ થયું. એ ટાઈમ, એ મોમેન્ટ્સ જે કર્મની નિર્જરા કરી, જ્ઞાનના પ્રતિ તમને ખૂબ માન થયું. એ જ રીતે ભલે પછી બીજે દિવસે ભૂલી ગયા, પણ એ વખતે જે તમને માન થયું ને કર્મની નિર્જરા કરી એમ જ આગળ વધાશે. એટલે ક્યારે પણ એમ વિચારવું નહીં કે મને જ્ઞાન નથી ચડતું, જોને હવે આગળ યાદ નથી રહેતું. ભલે ન રહે, પણ જે વખતે સાંભળ્યું એ વખતની તો સારી ફિલિંગ થઈ. એ પણ એક કર્મ નિર્જરા છે. તો કોઈ દાડો જ્ઞાન મેળવવામાં આ એક્સક્યુઝ નહીં કાઢવાનું કે મને યાદ નથી રહેતું. ભલે શાંતિથી ત્યાં બેઠા, એ પણ એક બહુ સારી ચીજ છે. તો આવી રીતે અજ્ઞાનતાને ડિફિકલ્ટી આવે, ઇગ્નોરન્સ, અજ્ઞાનતા મીન્સ ઇગ્નોરન્સ, આપણામાં બુદ્ધિ નથી એવું લાગે, ત્યારે ખૂબ જ શાંતિથી, પેશન્સલી એને એક્સેપ્ટ કરે. એ એક જ રસ્તો છે અજ્ઞાન પરિસરને જીતવાનો. That's the only way we can defeat it. Accept the situation. Act as per our mind says. જ્યાં આપણને ન આવડતું હોય ત્યાં શાંતિથી રહી જવું, જ્યાં રિલેશન સાચવવા હોય ત્યાં શાંતિથી બેસી જવું, એ એક નોલેજ છે. અને કોન્સ્ટન્ટલી એફર્ટ કરવી વાંચવાની, સાંભળવાની, વિધાઉટ ફિલિંગ સેડ કે ઇન ફ્યુચરમાં મને યાદ રહેશે કે નહીં. સો ધીસ આર ધ વેઝ દેટ અજ્ઞાન પરિસરને આપણે જીતી શકીએ. નાવ 22nd પરિસર, છેલ્લું પરિસર, એ દર્શન પરિસર. ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ પરિસર. 22માં સૌથી ડેન્જરસ ઇઝ ધીસ લાસ્ટ વન. બાકીના 21 પરિસર કર્મ બંધ કરાવે છે. જો એનાથી આપણે હાર્યા તો કર્મ બંધ છે, પણ આ દર્શન પરિસરથી જો હાર્યા તો સંસાર છે, કોઈ દાડો મુક્તિ છે જ નહીં. બિકોઝ દર્શન એટલે કે સાચું માનવું, સાચું જોવું, સાચી શ્રદ્ધા થવી, જેનું બીજું નામ છે સમ્યક દર્શન. એ ન હોય તો મુક્તિ નથી. એ જૈન ધર્મનો ફંડામેન્ટલ પાયો છે.
સમ્યક દર્શન માટે આના પછીનું જે ચેપ્ટર છે એમાં ઘણું ઇન ડેપ્થ આપણે સમજશું, એટલે અહીંયા હું વધારે એનું કહેતો નથી. આ જ સમ્યક દર્શન એટલે કે સાચા દર્શનનું ઓપોઝિટ એટલે મિથ્યા દર્શન, રોંગ બિલીફ્સ, રોંગ શ્રદ્ધા, ખોટું માનવું. તો પોસિબલ છે કે આ ડિફિકલ્ટીમાં આપણને એવા વિચારો આવે કે એવી સિચ્યુએશન ઊભી થાય, કોઈ આપણને ખોટી વાતો સમજાવી દે, આપણે કંઈ વાંચ્યું અને એના અર્થ ખોટા કાઢ્યા, કશે ગયા અને કોઈનું લેક્ચર સાંભળીને લાગ્યું કે આ શું ફાઇન બોલે છે અને આ જ સાચો ધર્મ છે. આવા અલગ અલગ ડિફરન્ટ સિચ્યુએશનમાં આપણે જે સાચો ધર્મ છે એ છૂટવાની ડિફિકલ્ટી આવી શકે છે, ઇસ્યુ આવી શકે છે. એ વખતે જો આપણે માઇન્ડ, આપણા મગજને સ્ટેબલ ન રાખ્યું, બેલેન્સ ન રાખ્યું, આપણે બરાબર વિચાર કરીને ન સમજ્યા, તો પોસિબલ છે કે આ પરિસહ એટલે આ ડિફિકલ્ટી આપણને ડિફીટ કરે અને આપણો સંસાર વધી જાય. મીન્સ વી સ્ટાર્ટ બિલીવિંગ ઇન રોંગ થિંગ્સ, એન્ડ વન્સ યુ સ્ટાર્ટ બિલીવિંગ ઇન રોંગ થિંગ્સ એટલે તમે સમ્યક દર્શનથી દૂર થાઓ છો. સાચી શ્રદ્ધાથી જ્ઞાન દર્શન ને ચારિત્રમાં જે દર્શનની વાત છે એ આ પરિસરની વાત છે. તો જેવા એનાથી દૂર થયા એટલે મુક્તિથી દૂર. એટલે આ પરિસહ સૌથી ડેન્જરસ છે. આ પરિસહ આવે છે ક્યાંથી? કયા કર્મમાંથી એ આવે છે? તો મોહનીય કર્મ બધાએ સાંભળ્યું હશે નામ. ધ મોસ્ટ ડેન્જરસ કર્મ આઉટ ઓફ 8 કર્મસ. જ્યારે કેવળ જ્ઞાન થવાનું હોય કે ત્યારે સૌથી પહેલા મોહનીય કર્મનો ક્ષય થવો જોઈએ, નાશ થવો જોઈએ. ટોટલી આત્મામાંથી મોહનીય કર્મ કમ્પ્લીટલી ક્લીન્ડ આઉટ થઈ જવું જોઈએ. એના પછી બાકીના બીજા 3 ઘાતી કર્મ છે, જે જ્ઞાનાવરણી, જ્ઞાનનું, દર્શનનું અને અંતરાય. એ 3 કર્મ પછી જ તરત જ ઢીલા પડીને ક્લીન થાય છે. અને જ્યારે આ 4 કર્મ ક્લીન થઈ ગયા એટલે આત્માને કેવળ જ્ઞાન થઈ ગયું. ઇન શોર્ટ, મોહનીય કર્મ ઇઝ ધ કી ટુ અચીવ કેવળ જ્ઞાન. મોહનીય કર્મનો નાશ ઇઝ ધ કી. તો આ મોહનીય કર્મમાં 2 પ્રકાર છે. એક પ્રકાર, one type is called darshan mohaniya and the second type is called charitra mohaniya. In darshan mohaniya, again there are 3 divisions. One is totally non-belief, means mithyatva. One is mixed feelings, misra mohaniya. And the third is very close to sachu belief, samyaktva mohaniya. So there are 3 different types in darshan mohaniya. Darshan mohaniya is the main karma જે આપણી શ્રદ્ધાને રોકે છે, આપણી બિલીફને રોકે છે. ધ હેવિયર, જેટલા ભારે હશે એટલા આપણે શ્રદ્ધાથી, સમ્યક દર્શનથી દૂર હોઈશું. અને જેટલા જેમ હલકા થતા જશે કર્મો, એમ સમ્યક દર્શનની નજીક આવતા જઈશું. તો આ દર્શન મોહનીય ઇઝ ધ મેઇન ભાર, જેનાથી આપણને દર્શન પરિસહ આવી શકે છે. આપણે જો કર્મ ભારે હોય તો બની શકે છે કે સાચા રસ્તા પર હોઈએ અને વાંકા રસ્તા પર જતાય રહીએ. આખી લાઈફ કોઈએ બરાબર
ધર્મ કર્યો, પૂજા કરી, સમાયિક કર્યું, પ્રતિક્રમણ કર્યું, અને છેલ્લે નિમિત્ત એવું કોઈ મળે 15 વર્ષ 20 વર્ષ કર્યા પછી કોઈ જગાએ કંઈક સાંભળ્યું અને ચલો હવે આ મને વધારે સારું લાગે છે એમ કરીને જે બધી એફર્ટ કરી હતી એ પાણીમાં, પાછા બીજી ટોટલ જુદી લાઈનમાં જતા રહ્યા. તો આવા બધા જે એક્સપિરિયન્સ, આવા જે બધા આપણને સામે ફેસ થાય છે, જે દેખીએ છીએ, એ ધીસ ઇઝ ધ રીઝન આ દર્શન પરિસર. એને ડિફિકલ્ટી આવી છે ને દેટ ટાઈમ એ ધર્મમાં પકડી ન રહ્યો, મજબૂત ન રહ્યો. ડિફિકલ્ટી આપણને દરેકને આવી શકે છે. એવા મોમેન્ટરીલી વિચાર આવે કે આના કરતાં આ બેટર, આના કરતાં આ શું ખોટું, વાય ડુ વી નીડ ટુ ડુ ધીસ, એ ક્વેશ્ચન આવી શકે. જ્યારે આપણે રોજ કંઈ કરતા હોય તો શેના માટે આ કરવાની જરૂર છે એ ક્વેશ્ચન આવે, ને એ ક્વેશ્ચનમાં જો આપણે ખેંચાઈ જઈએ કે ના આની કંઈ જરૂર નથી, પછી એકમાંથી બીજામાંથી ત્રીજામાં એમ પડતા જ જઈએ. સમાયિકની જરૂર નથી, મારા ભાવ જ સમાયિક છે, એવા વિચારો આવી શકે છે. પ્રતિક્રમણની જરૂર નથી, મારું અંદર જ શુદ્ધતા છે, એવા વિચારો આવી શકે છે. આ બધું જે ક્રિયા છે એ મેં નથી બનાવી, તમે નથી પહેલી વાર સાંભળી. આ ભગવાન મહાવીરના સમયથી થયેલી ક્રિયાઓ છે. આ ચારિત્ર પાળવું એ બધી ક્રિયાઓ ભગવાનના સમયથી છે, 200-500 વર્ષ પહેલાંની પણ નથી. તો એની પાછળ કંઈ રિઝનિંગ હશે જ. પોસિબલ છે કે એ રિઝનિંગ આપણે ન સમજી શકીએ, પણ હશે તો ખરી જ. બાકી એ બનવાનું કારણ શું, આગમોમાં બતાડવાનું કારણ શું, વ્રતોમાં સમાયિક વ્રત બતાવવાનું કારણ શું? દેર હેઝ ટુ બી અ રીઝન. સો જો તમે રિઝનિંગમાંથી મિસ થઈ ગયા અને બ્લાઇન્ડલી કે આ જરૂરત નથી, આ જરૂરત નથી, આવી તો કેટલી એ ચીજમાં જરૂરત જ નથી વિચારીને દૂર થતા ગયા, તો યુ આર મોર દર્શન પરિસર તમને ગ્રીપમાં લેતો ગયો અને તમને હરાવી અને તમને ટોટલી જુદી લાઈનમાં લઈ જશે. તો આ દર્શન પરિસરથી બચવું એનું એક જ વે છે, અને એ છે બેલેન્સ માઇન્ડ. પોતે બરાબર પોતાની રીતે સમજે, બીજાનું બોલેલું નહીં કે ના સાચું શું છે, કયા એંગલથી હું આ માનું છું, કયા એંગલથી નથી માનતું. કોઈ પુણ્યમાં ધર્મ બતાડે એટલે આપણને ગમે, યસ પુણ્ય કરવું ગમે, કોઈને સારું ચેરિટી કરવી ગમે, એમાં એબ્સોલ્યુટલી ના નથી. એ પણ એક ધર્મ છે, પણ એ ધર્મમાં ફરક ન કરે અને એને મુક્તિનો ધર્મ માને એ ખોટું. એ પુણ્ય બંધનો ધર્મ છે. આગળ જઈને સારી સગવડ મળી શકશે, પણ મુક્તિનો ધર્મ માટે તો તમારે જે નિર્જરા અને સંવર, કર્મબંધ, નવા કર્મને અટકાવવાનો અને જૂના કર્મને કાપવાનો જ ધર્મ છે. એ જો બરાબર માઇન્ડથી સમજે નહીં અને કોઈ પુણ્યની લાઈનમાં લઈ જાય, જો અમારે ત્યાં પણ ધર્મ છે, અને બાકીનું છોડાવી દે તો પુણ્ય બંધ થશે, મુક્તિ નહીં મળે, આગળ નહીં વધીએ. તો આવી રીતે હેવ ટુ થિંક પ્રોપરલી સાંભળ્યા પછી કે મારે બંને ધર્મ કરવા, સંસારનો બી કરવો છે ને આધ્યાત્મિક પણ, મારા આત્મા માટેનો પણ કરવો છે, તો એ માણસ દર્શન પરિસરથી બચી શકશે. તો આ રીતે આપણે 22 પરિસરને સમજ્યા. ટોટલ આ અધ્યયનમાં 22 હતા પ્રકાર, એને બરાબર સાંભળ્યું. આ 22 પરિસર 4 કર્મના કારણે આવે છે. 8માંથી 4 જ કર્મ એવા છે જેનાથી આ 22 ડિફિકલ્ટીઝ આવી શકે. તો પહેલું છે જ્ઞાનાવરણીય કર્મ. જેનાથી શું આવે છે, કઈ ડિફિકલ્ટી આવે? ઇઝ વેરી ઇઝી.
યુ કેન થિંક. જ્ઞાન અને અજ્ઞાન પરિસહ એ બંને જ્ઞાનાવર્ણીય કર્મથી આવે, એટલે બે પરિસહ જ્ઞાનાવર્ણીય કર્મના છે. અંતરાય કર્મથી એક પરિસહ આવે છે અને એ છે અલાભ. કોઈ ચીજ જોઈતી એ મળે નહીં. વી આર નોટ એબલ ટુ ઇવન પ્રેક્ટિસ રિલિજન પ્રોપરલી, કારણ કે અંતરાય કર્મ નડે છે. આપણે ઉપવાસ બી નથી કરી શકતા કારણ કે અંતરાય નડે છે. તો એ જે કર્મ છે ડિફિકલ્ટી, એ અંતરાય કર્મથી આવે છે. એટલે અંતરાય કર્મની એક થઈ. ત્રીજું છે વેદનીય કર્મ, જેની હાઈએસ્ટ છે. ભૂખ લાગવી, તરસ લાગવી, ઠંડી, ગરમી, મચ્છર, મોસ્કિટોસ, ખૂબ જ ચાલવું પડે, ઊંઘવાની જગ્યા બરાબર ન મળે, બોડીમાં સ્વેટ અને મેલ થાય, કોઈ મારે, ડિઝીઝ, રોગ થાય, ઘાસ પથ્થરનો ટચ એ બધો મળે. આ 11 જુદા જુદા પરિસહ એ વેદનીય કર્મના છે. ડ્યુ ટુ વેદનીય કર્મ પાસ્ટમાં આપણે બાંધ્યા હોય, એના હિસાબે આ 11માંથી કંઈક ને કંઈક આવે આપણને. અને લાસ્ટ કર્મ છે જેનાથી ડિફિકલ્ટી આવે ઇઝ મોહનીય કર્મ. અરતિ એટલે ન ગમે એવું ફેસ કરવું પડે આપણે. કપડાં ન મળે, કાં તો ગમતા ન મળે, કે એ વસ્ત્ર એટલે કે ક્લોથ એનું. સ્ત્રીનો પરિસહ એટલે પુરુષ કે સ્ત્રીનો પરિસહ. ભય આપણને થાય, કોન્સ્ટન્ટલી અંદરથી ગભરામણ ને ડર થયા કરે. કશે જઈને હાથ લાંબો કરીને માંગવું પડે. ખૂબ જ આપણું માન થાય, સત્કાર થાય, આપણને ખૂબ જ વાહવા મળે અને આપણને અંદરથી ખૂબ ગુસ્સો થાય, આક્રોશ પરિસહ. તો આ 7 પરિસહ મોહનીય કર્મના છે. અને દર્શન મોહનીયનું એક જે મોહનીયનો જ ભાગ છે, જેનાથી સમ્યક્ત્વ, સમ્યક દર્શન ન મળે. તો આમ કરો તો જ્ઞાનાવર્ણીના 2, અંતરાયનો 1, વેદનીય કર્મના 11 અને મોહનીય કર્મના 8. એમ કરીને 22 પરિસહ 4 કર્મની વચ્ચે આવે છે. એટલે આપણે આને ખાલી બરાબર ટેકનિકલી સમજવા માટે આ વાત હતી કે કયા કયા કારણોમાં આપણને કઈ ટાઈપની ડિફિકલ્ટી આવી શકે. તો અહીંયા 22 સેકન્ડ નંબરનું 22 પરિસરનું ચેપ્ટર અધ્યયન પૂરું થયું. Now we'll move to the third chapter. The third adhyayan. The name of the third adhyayan chapter is called Chaturangiya. અહીંયા 4 અંગની વાત છે, 4 stages. પહેલું ચેપ્ટર વિનય ઉપર હતું, ઉત્તરાધન સૂત્રમાં. Respect towards everyone. Second chapter was how do you face the difficulties, એટલે પરિસહ. અને the third chapter is what is very rare, what is exceptional in life, in world. એનું એક્સપ્લેનેશન છે, જે ખૂબ જ દુર્લભ કહેવાય ગુજરાતીમાં શબ્દ. જલ્દી બધાને મળે નહીં એવી ચીજ એ દુનિયામાં કઈ છે એ સમજાવે છે આ ચેપ્ટરમાં. પહેલી જ કડી આ ચેપ્ટરમાં છે, અને આઈ વિલ ટેક વર્ડ બાય વર્ડ ઓફ ધેટ કડી.
એ ગાથા મીન્સ કડી છે ચત્તારી પરમમ્મ ગાણી દુલ્લાહીણમ જંતુણો માણુ સત્તમ સુઈ સદ્દા સંજમમ વિયમ વીર્યમ. વોટ ડઝ ઇટ મીન? ચત્તારી મીન્સ આ ચાર, પરમમ્મ ગાણી એટલે પરમ અંગો, વેરી એક્સ્ટ્રીમ સ્ટેપ્સ, સ્ટેજીસ, ખૂબ જ હાઈ લેવલના સ્ટેજ ઇઝ પરમમ્મ ગાણી. દુલ્લાહીણમ એટલે પ્રાપ્ત થવી મીન્સ ટુ ગેટ. આ ચાર સ્ટેજીસ એ મળવી જંતુઓ એટલે પ્રાણીઓ માટે, એટલે જીવો માટે એ ખૂબ જ દુર્લભ છે. પહેલી લાઈનમાં કહે છે કે આ ચાર સ્ટેજ, ચાર ચીજ એક સાથે મળવી એ પ્રાણીઓ એટલે જીવો માટે ખૂબ જ દુર્લભ છે, વેરી રેર, વેરી એક્સેપ્શનલ. અને સેકન્ડ લાઈનમાં કહે છે વિચ ચાર ચીજ? તો માણુ સત્તમ એટલે મનુષ્ય જન્મ. સુઈ સેકન્ડ વર્ડ મીન્સ ધર્મનું સાંભળવાનું મળે. શ્રદ્ધા એટલે ધર્મ ઉપર શ્રદ્ધા રહે, વિશ્વાસ રહે. અને સંયમમ્ય વીર્યમ એટલે જે ચીજ ઉપર વિશ્વાસ છે એ પ્રમાણે એનામાં સંયમ પાળવાનું, ચારિત્ર પાળવાનું, ક્રિયા કરવાનું, એવું મન થઈ અને કરે તો આ ચાર ચીજ મળવી ખૂબ જ ડિફિકલ્ટી છે. મનુષ્ય ભાવ, ધર્મનું સાંભળવું, ધર્મમાં શ્રદ્ધા અને ધર્મમાં બતાવ્યું એ પ્રમાણે ચારિત્ર પાળવું. તો પહેલી જ કડીમાં આખા ચેપ્ટરનું શોર્ટમાં કીધું છે કે શું છે આ ચાર ચીજ કોઈ પણ જીવને મળવા માટે ખૂબ જ ડિફિકલ્ટી છે. નિગોદમાંથી બહાર આવીએ. મનુષ્ય ભાવની વાત કરી રહ્યા છીએ. પહેલું સ્થાન, ધ ફર્સ્ટ સ્ટેજ. નિગોદમાંથી જીવ બહાર આવે. વોટ ઇઝ નિગોદ? નિગોદ ચારે બાજુ છે, જેની અંદર અનંતા જીવો છે. ભગવાન ગણી ન શકે એટલા જીવો છે. જ્યારે કેવળ જ્ઞાની ગણી ન શકે એવો સ્ટેજ હોય એને શબ્દ વાપર્યો છે અનંતા. જ્યારે બી અનંતા શબ્દ હોય ત્યારે કેવળ જ્ઞાની પણ ન ગણી શકે એટલા જીવો છે નિગોદમાં. નિગોદ છે આપણી ચારે બાજુ હવામાં, બધું એકેન્દ્રિય જીવ છે. અને બીજું નિગોદ છે કંદમૂળમાં, જેમાં એક એક દાણામાં અસંખ્ય જીવો છે, અનંતા જીવો છે, અસંખ્ય નહીં, અનંતા જીવો છે. એટલા જીવો એક કંદમૂળમાં છે. નિગોદનો ફિલોસોફિકલ અર્થ તમારે સમજવો હોય તો ની એટલે નિદ્રા અને ગોદ એટલે ગોદમાં, એટલે જે જીવો કોન્સ્ટન્ટલી સ્લીપિંગ અવસ્થામાં છે એવા જીવો નિગોદમાં કહેવાય. એટલે નિગોદનો અર્થ તમારે સમજવો હોય તો એમ વિચારવું કે જે જીવોને હજી ખબર જ નથી, જે હજી ખાલી જન્મ મરણ કરી જ રહ્યા છે એની અંદર, એને કંઈ જ બહારનું કંઈ ખબર નથી, પોતે જ બસ જન્મ મરણના સુખ અરે દુઃખ લયા જ કરે છે. તો હવામાં અનંતા જીવો ફસાયેલા છે. જ્યારે એક જીવ મોક્ષે જાય ત્યારે જ એક જીવ નિગોદમાંથી બહાર આવે. આ એક શાશ્વત એરેન્જમેન્ટ છે, ઇઝ અ પરમનન્ટ. અને આ એરેન્જમેન્ટ વાય ઇટ ઇઝ લાઈક દેટ, સો દેર ઇઝ નો આન્સર, ઇટ ઇઝ લાઈક દેટ. એક જીવ મોક્ષમાં જાય ત્યારે એક જીવ આવે. એટલું પહેલું તો રેર છે નિગોદમાંથી બહાર આવવું. નમો સિદ્ધાણમ
સિદ્ધ ભગવાનને નમસ્કાર કરવાનું કારણ વન ઓફ ધ રીઝન આ જ છે. આપણા લોકો, આપણે બાકીના સંસારી જીવોને માટે કે થેન્ક્સ ટુ ધેમ તમે ને હું નિગોદમાંથી બહાર આવ્યા છે. એ મુક્તિ પામ્યા એટલે આપણે એક દિવસ નંબર લાગ્યો ને આપણે બહાર આવ્યા, નહીતર હજી અંદર ફસાયેલા જ હોત. તો આવી રીતે જીવ જ્યારે બહાર આવે છે એના પછી એ અનંતા ભાવો કરે છે. કોઈ ગણતરી જ નથી, કર્યા જ કરે ભાવ. જન્મ મરણ એકેન્દ્રિય જીવ બને છે, એકેન્દ્રિય ભાવો કર્યા જ કરે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ બધામાં જન્મ મરણ કર્યા જ કરે. જેમ જેમ એ જન્મ મરણ કરે છે અને કર્મને ભોગવે છે, સમજો કે ઝાડ બન્યું તો એને ઠંડી, ગરમી બધું ભોગવવું પડે. એવી રીતે એ ભોગવતો ભોગવતો એના કર્મ ઓછા થાય છે. હવે આપણને એ તો ખબર છે કે કર્મની નિર્જરા બે રીતે થાય છે. એક તો સમજીને વિચારીને આપણે તપ કરીએ તો એનાથી કર્મને ઉદયમાં લાવી જે આપણા અંદર પડ્યો છે સ્ટોક, આત્માની જોડે ચોંટેલો, એને બહાર ખેંચી અને એને આપણે કાપી નાખ્યો. એ એક રીતે નિર્જરા છે. અને બીજી રીતે નિર્જરા છે ભોગવીને. તમે સહન કર્યું એટલે એ સહન કરવાના જે કર્મ હતા એ ઉદયમાં આવેલા, તમે સહન કર્યું એટલે એ કર્મ છૂટા પડી ગયા. પછી એ કર્મ તમને પાછા હેરાન નહીં કરે. આપણે લાસ્ટ ટાઈમ કે 2 ચેપ્ટર પહેલાં જોયેલું અકામ અને સકામ નિર્જરા. તો આ જે ભોગવીને જે નિર્જરા થાય છે એ અકામ નિર્જરા. એને સમજણ નથી કે આ હું ધર્મના માટે કર્મ નિર્જરા, આત્માને ક્લીન કરવા કરી રહ્યો છું. એના તો માઇન્ડમાં છે કે હું ભોગવી રહ્યો છું, એટલે એને અકામ નિર્જરા કહેવાય. તો આવી રીતે નિગોદમાંથી આવેલો જીવ અનંતા ભાવો કરે છે અને કર્મને ભોગવી એટલે કે અકામ નિર્જરા કરીને થોડો હલકો થાય એટલે થોડા બેટર ભાવમાં આવે. 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, મોસ્કીટો, વાંદા, કીડા એ બધા પણ બને. આગળ વધતા તિર્યંચો પણ બને, અનેક વાર બને. નરકમાં બી અનેક વાર જાય. 14 રાજલોકમાં એક બી જગા નથી કે જ્યાં જીવે જન્મ નથી લીધો. જીવે બધે જ જન્મ લીધો છે. તો આમ ફરતા નરક, દેવલોક, તિર્યંચ બધા જ ગતિઓમાં એક વખત કંઈ નંબર લાગી ગયો તો સૌથી રેર મનુષ્યનો ભાવ મળે એને. અહીંયા રેર કેમ છે એનો માટે એક ચીજ સમજો કે 4 ગતિમાં દેવગતિ અસંખ્યા છે, નરક પણ અસંખ્યા જીવો છે, તિર્યંચમાં અનંતા જીવો છે. ખાલી મનુષ્ય છે જ્યાં સંખ્યાતા છે, મનુષ્ય ગણી શકાય છે. એટલે 4 ગતિમાંથી જે ગતિ ખાલી સંખ્યાતા એટલા જ જીવો છે કે જે ગણી શકાય એટલા જ જીવો છે એ મનુષ્ય ગતિ છે. એક એ કારણ. બીજું કે મનુષ્ય ગતિ આ 14 રાજલોકમાં એની જે જ્યોગ્રાફી છે જૈન, એમાં જે વચ્ચે 45 લાખ યોજન બહુ જ નાની જગા કહેવાય કમ્પેર ટુ ધ હોલ જ્યોગ્રાફી, એટલામાં જ છે મનુષ્ય. બાકી આખા 14 રાજલોકમાં મનુષ્ય છે જ નહીં. આ બીજું રીઝન. ત્રીજું રીઝન, આયુષ્યના એંગલથી મનુષ્યનું સૌથી નાનું આયુષ્ય. તિર્યંત અસંખ્ય કાળ જીવી શકે. દેવલોકોના તો આયુષ્ય
એટલા લાંબા, નરકના આયુષ્ય એટલા લાંબા, મનુષ્યનું જ લિમિટેડ આયુષ્ય. તો આ બધા એંગલથી મનુષ્ય રેર બને છે. આનાથી પણ વધારે મનુષ્યમાં રેર છે એ છે મનુષ્યત્વ. મીન્સ યુ ગેટ ભાવ એઝ મનુષ્ય, પણ તમારામાં જે સિવિક, જે મનુષ્યત્વ એટલે જે મનુષ્ય જેવી જે બધું હાવ ભાવ સંસ્કાર એ બધું હોવું જોઈએ, એને મનુષ્યત્વ કહેવાય. ઘણા મનુષ્ય આપણને નથી લાગતા કે આ જંગલી જેવા છે, આ એકદમ જ ખરાબ છે, એનામાં મનુષ્યત્વ નથી. દે હેવ મનુષ્યનો ભાવ, but they don't have a decency of મનુષ્ય. સો મનુષ્યની જોડે ઓર રેર ચીજ કનેક્ટેડ છે એ છે મનુષ્યત્વ. અને મનુષ્યત્વ મળવું એના રીઝન છે, મેઇન કારણો છે. એક કે આગલા ભાવના શુભ સંસ્કારો એ જીવ લઈને આવ્યો હોય, સારા સંસ્કારો એના આગલા ભાવમાં હોય ને સાથે લઈને આવે. બીજું, એને કસાય રાગ અને દ્વેષ થોડા હલકા કરી કાઢ્યા હોય, થોડા ઓછા કરી કાઢ્યા હોય. એનામાં નમ્રતા, હ્યુમિલિટી હોય, ઇઝ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ, ખૂબ જ સરળ હોય, પાયસ હોય. એ હેવ વિનય ટુવર્ડ્સ ઓલ જીવ. બીજા કોઈના ગુણો જોઈને એને ગમે પણ ખરી, એનું એ અનુમોદન કરે. તો આવા 5 કારણોના હિસાબે જો એને મનુષ્યનો બંધ પડ્યો તો એને મનુષ્ય જીવ મળ્યો, અને એની જોડે એને મનુષ્યત્વ પણ મળે છે. મનુષ્યના ભાવની જોડે મનુષ્ય કેવો હોય એની જોડેના જે એના જોઈન્ટ છે, સારી સારી ચીજો એ એને મળે છે. તો એ સારી સારી ચીજ કઈ મળે છે? તો એક એને મળે છે આર્ય ક્ષેત્ર. જ્યાં ધર્મ છે એ આર્ય ક્ષેત્ર કહેવાય. આપણા તીર્થંકરો કાયમ માટે આર્ય ક્ષેત્રમાં જ તીર્થંકર થાય. ભગવાન મહાવીરની વાત તમે કદાચ જો એમની સ્ટોરી વાંચી કે સાંભળી હશે તો અનાર્ય ક્ષેત્રમાં ગયા હતા એમના કર્મને વધારે કાપવા, કારણ કે ત્યાં એમને ઘણું દુઃખ સહન કરવું પડ્યું હતું. તો એ આર્ય અને અનાર્યનો મેઇન ડિફરન્સ ઇઝ કે જ્યાં ધર્મ છે ત્યાં આર્ય કહેવાય છે. તો એવો આર્ય ક્ષેત્ર મળે. બીજું એને મળે ઉત્તમ કુળ, મીન્સ રિસ્પેક્ટફુલ ફેમિલી. એકદમ જ ડિસન્ટ અને રિસ્પેક્ટફુલ ફેમિલી એ એને મળે. એકદમ હલકા ફેમિલીમાં ન જન્મે. The third thing he gets is 5 ઇન્દ્રિયો બરાબર મળે. કાણો, આંધળો, બહેરો એવો ન બને. એને બરાબર 5 સેન્સીસ મળે. ચોથું મળે એને નિરોગી શરીર, એની સાતા સારી રહે. તમને મનુષ્ય ભાવ મળ્યો પણ 15 વર્ષ કોમામાં જતા રહ્યા. મનુષ્ય ભાવ મળ્યો પણ 50 વર્ષે જ કેન્સર થઈ ગયો, મોટો એક્સિડન્ટ થઈ ગયો. તો એ સારી સાતા ન કહેવાય. તો મનુષ્ય ભાવની જોડે સાતા બી સારી મળે, સારું હેલ્થ મળે. પછી લાંબુ આયુષ્ય મળે. The normal આયુષ્ય today, what we call it, is between 80 and 90 or 80 and 95. So that is called a proper આયુષ્ય. આજે કોઈ કહે કે 60 વર્ષે કોઈ ગુજરી ગયું તો આપણે એમ કહીએ છીએ કે આ તો ખૂબ યંગ હતું. આજથી 100 વર્ષ પહેલાં આજ ઓલ્ડ લાગતું હતું, આજે યંગ છે. એટલે આયુષ્ય લાંબુ મળે એના સમય પ્રમાણે, જે સમયમાં જન્મ્યો હોય એ. અને છઠ્ઠી ચીજ એને મળે બુદ્ધિ, મનની શક્તિ સારી મળે. ઇઝ એબલ ટુ ગ્રાસ્પ
એબલ ટુ થિંક પ્રોપરલી. તો મનુષ્યની જોડે આ 6 એક્સેપ્શનલ ચીજ મળે ત્યારે એને મનુષ્યત્વ મળ્યું કહેવાય. એને મનુષ્યની જોડે પ્રોપર એરેન્જમેન્ટ મળી કહેવાય. મનુષ્યનો ભાવ તો ઘણાને મળી શકે, પણ ઉપરના બોલ તો એનાથી ઓછાને મળે છે. દેટ મીન્સ બોથ ટુગેધર મનુષ્ય અને મનુષ્યત્વ ઇઝ વેરી રેર. આ બધું મળે તો જ એ સંસારી સુખ ભોગવે. સંસારિક સુખમાં એને પુણ્યનો ઉદય મળે એટલે સંસારી સુખ ભોગવે. અને સુખ ભોગવી અને જો એને સમય એમને એમ કાઢ્યો તો પાછો એ ભાવમાંથી બહાર નીકળી અને સંસારમાં ફર્યા કરે. તો મનુષ્ય મળ્યું, મનુષ્યત્વ મળ્યું, પુણ્યનો ઉદય થયો અને એણે ભોગવામાં પૂરો કર્યો એટલે એને મનુષ્ય ભાવ પૂરો કર્યો અને પાછો સંસારના સર્કલમાં પહોંચી ગયો. પણ આગળ હવે જે વાત આવે છે એ ખૂબ જ શુભ પુણ્યના ઉદયની વાત છે, જેમાં મનુષ્ય ભાવ અને મનુષ્યત્વ મળ્યા પછી એને ધર્મનું શ્રવણ મળે. એ આપણે નેક્સ્ટ ટાઈમ કરશું, કારણ કે એ આખું નહીતર હમણાં કટ થઈ જશે. સો વી વિલ સ્ટોપ એટ મનુષ્ય મળ્યું, જે પહેલું દુર્લભ, પહેલી એક્સેપ્શનલ ચીજ છે. ઇફ એનીબડી હેઝ અ ક્વેશ્ચન. जय जिनेन्द्र अमित जी. जय जिनेन्द्र. परिषय में जो दर्शन परिषय है उसमें आपने कहा कि मिथ्यात्व, मिश्र और सम्यक्त्व. हाँ. तो जब जीव जब चौथे गुण स्थान में पहुंचता है तो उसके बाद भी ये steps बदलते you can drop back to first मिथ्यात्व. वो सम्यक दर्शन का जो मैं एक्सप्लेन करूंगा ना नेक्स्ट टाइम, उसमें आता है कि सम्यक दर्शन प्राप्त होने के बाद चला भी जा सकता है, आजा कर सकता है, एक भाव में भी बहुत बार आ जा सकता है कॉन्स्टेंटली. वो आपके भाव ऊपर है, आपकी संज्ञाओं पे है, आपके विचारों पे है. तो वो हो सकता है, कॉन्स्टेंटली होता है. किसका नहीं होता? जिसका सम्यक्त्व, क्षायिक सम्यक्त्व हो गया है, यानी कि अभी वो सम्यक्त्व की बात में कोई कर्म बाकी नहीं रहा है, वो ही सम्यक दर्शन कभी भी आ जा नहीं सकता. वो कॉन्स्टेंटली रहता है. जो हम लोग ऑलवेज वी यूज द एग्जाम्पल ऑफ श्रेणिक राजा एंड कृष्ण भगवान एट दोस टाइम दे हैड क्षायिक सम्यक्त्व. सो दैट्स वाई इमनु सम्यक्त्व वो कभी भी नहीं जाएगा. सो क्षायिक सम्यक्त्व वाले जो जीव है उसका सम्यक्त्व कभी नहीं जाता. बाकी जो उपसम और क्षयोपसम वाले सम्यक्त्व है वो आ जा कर सकता है. तो वो फर्स्ट टाइम आपको जो सम्यक्त्व हो गया तो वो भी नेक्स्ट चैप्टर में आएंगे कि उसका लाभ क्या है, उसका व्हाट आर द बेनिफिट्स. So we'll do it next time with the complete explanation on Samyaktva. It's a very small explanation but a long one. It's a mixture because to explain whole Samyak Darshan I'll have to go through the whole book that I have written. So it's a huge thing. The subject itself is a huge thing. But we'll touch the important part of it. Okay, બીજા કોઈ ને કઈ? ओके, तो नेक्स्ट टाइम. जय जिनेन्द्र. जय जिनेन्द्र. जय जिनेन्द्र.